નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનના એક એવા વિષયને સમજીએ જે સીધો આપણી સાથે જોડાયેલો છે. એ છે માનવ આંખની દૃષ્ટિની ખામીઓ અને એના ઉપાય. આ એવી બાબત છે જે આપણામાંથી ઘણા લોકોને અસર કરે છે. તો ચાલો આજે એને એકદમ સરળ રીતે જાણીએ. તો શરૂ કરીએ. જરા વિચારો કે આપણી આંખ દુનિયાનો સૌથી બેસ્ટ, સૌથી એડવાન્સ કેમેરા છે, જે નોનસ્ટોપ હાઈ ક્વોલિટી તસવીરો ક્લિક કરીને આપણા મગજને મોકલતો રહે છે. પણ કલ્પના કરો કે આ સુપર કેમેરાનું ફોકસ જ સહેજ બગડી જાય તો બધું જ બ્લર, બધું જ ધૂંધળું. બસ આ જ ફોકસની જે ગડબડ છે ને, એને આજે આપણે સમજવાના છીએ. હવે જુઓ, કોઈ પણ પ્રોબ્લેમ સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે નોર્મલ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે, બરાબર ને? તો આપણી આંખમાં એક નેચરલ લેન્સ છે, જેને નેત્રમણિ કહેવાય છે. એનું કામ બિલકુલ સિમ્પલ છે. બહારથી આવતા પ્રકાશના કિરણોને વાળીને આંખના પાછળના પડદા એટલે કે નેત્રપટલ પર એકદમ શાર્પ ઇમેજ બનાવવાનું. જ્યારે આ કામ પરફેક્ટલી થાય ત્યારે આપણને દુનિયા એકદમ ક્લિયર દેખાય છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી કોમન પ્રોબ્લેમથી, માયોપિયા, જેને આપણે સાદી ભાષામાં લઘુદૃષ્ટિની ખામી પણ કહીએ છીએ. આ એ કન્ડિશન છે જેમાં વ્યક્તિને દૂરની વસ્તુઓ જોવામાં તકલીફ પડે છે. આ ખામીનું નામ જ એની ઓળખ છે. લઘુ એટલે નજીક, મતલબ કે નજીકની દૃષ્ટિ એકદમ ફર્સ્ટ ક્લાસ હોય. તમને બુક વાંચવામાં કોઈ વાંધો ના આવે, પણ ક્લાસમાં છેલ્લે બેન્ચ પર બેઠા હો તો બોર્ડ પર શું લખ્યું છે બરાબર વંચાય નહીં. પણ સવાલ એ છે કે ભાઈ, આવું થાય છે કેમ? શું કામ આંખ દૂરનું બરાબર ફોકસ નથી કરી શકતી? ચાલો એની પાછળનું સાયન્સ સમજીએ. જુઓ, આમાં થાય છે એવું કે દૂરથી જે પ્રકાશના કિરણો આવે છે એ નેત્રપટલ પર ફોકસ થવાને બદલે એની થોડા આગળ જ ભેગા થઈ જાય છે. એટલે કે લાઇટ જ્યાં પહોંચવી જોઈએ એના બદલે થોડી વહેલી ભેગી થઈ જાય છે, અને પરિણામે નેત્રપટલ પર જે ઇમેજ બને છે એ ધૂંધળી બને છે. પણ સારી વાત એ છે કે આનો ઉપાય એકદમ સિમ્પલ છે. આ પ્રોબ્લેમને ઠીક કરવા માટે યોગ્ય પાવરવાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. તો આ લેન્સ શું કરે ખબર છે? એ આવતા પ્રકાશને થોડો ફેલાવી દે છે, અને પછી આપણી આંખનો લેન્સ એને આરામથી બરાબર નેત્રપટલ પર ફોકસ કરી શકે છે. પ્રોબ્લેમ સોલ્વડ. હવે વાત કરીએ બીજી ખામીની, જે માયોપિયાથી બરાબર ઉલટી છે. એનું નામ છે હાઇપરમેટ્રોપિયા, એટલે કે ગુરુદ્રષ્ટિની ખામી. આ ખામીમાં દૂરનું તો એકદમ ક્લિયર દેખાય, પણ જેવું તમે મોબાઈલમાં મેસેજ વાંચવા જાઓ કે સોયમાં દોરો પરોવાની કોશિશ કરો, બધું ધૂંધળું દેખાવા લાગે. એટલે કે નજીકની વસ્તુઓ પર ફોકસ કરવું મુશ્કેલ બની જાય છે. તો ફરી પાછો એ જ સવાલ કે આનું કારણ શું છે અને આ માયોપિયા કરતાં કઈ રીતે અલગ છે? અહીંયા આખી ગેમ ઊંધી છે. નજીકની વસ્તુમાંથી જે લાઇટ આવે છે ને, એ નેત્રપટલ પર નહીં પણ એની પાછળ જઈને ફોકસ થાય છે. અને હા, એક મજાની વાત, આપણી નોર્મલ આંખ માટે ક્લિયર જોવાનું ઓછામાં ઓછું અંતર લગભગ 25 સેન્ટીમીટર હોય છે, પણ આ ખામીમાં એ અંતર વધી જાય છે. એટલે જ તમે જોયું હશે કે અમુક લોકો ચોપડી થોડી દૂર રાખીને વાંચતા હોય છે. આનો ઇલાજ છે બહિર્ગોળ લેન્સ. આ લેન્સ શું કરે? એ પ્રકાશને ભેગો કરવામાં થોડી એક્સ્ટ્રા મદદ કરે છે. જે ફોકસિંગ પાવર ખૂટતો હોય એ પૂરો પાડે છે, અને પરિણામે ઇમેજ બરાબર નેત્રપટલ પર બને અને નજીકનું બધું જ પાછું ટનાટન દેખાવા માંડે. હવે એક ત્રીજી કન્ડિશન જોઈએ, પ્રેસબાયોપિયા. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ બીમારી નથી. આ તો બસ ઉંમર વધવાની સાથે થતો એક નેચરલ ચેન્જ છે. લગભગ 40 વર્ષની ઉંમર પછી ઘણા લોકો આનો અનુભવ કરે છે. તો ઉંમર સાથે આંખમાં બે મુખ્ય ફેરફાર થાય છે. એક, આપણા જે સિલિયરી સ્નાયુઓ છે, જે લેન્સને પકડી રાખે છે, એ ધીમે ધીમે નબળા પડવા લાગે છે. અને બીજું, જે આપણો આંખનો લેન્સ છે ને, એની ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું ઓછું થઈ જાય છે. આ બંનેની ભેગી અસર એ થાય છે કે આંખની જે ફોકસ એડજસ્ટ કરવાની શક્તિ છે એ ઘટી જાય છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ કેસ. ઘણીવાર લોકોને દૂર અને નજીક એમ બંનેના નંબર હોય છે. તો પછી શું કરવાનું? વેલ, એનો ઉપાય છે બાયફોકલ લેન્સ, જેને દ્વિકેન્દ્રી લેન્સ પણ કહેવાય. આ એકદમ સ્માર્ટ ડિઝાઇન છે. ચશ્માનો જે ઉપરનો ભાગ હોય એમાં અંતર્ગોળ લેન્સ હોય, દૂર જોવા માટે, અને નીચેનો જે ભાગ હોય એમાં બહિર્ગોળ લેન્સ, વાંચવા જેવા નજીકના કામ માટે. ચશ્મા તો વર્ષોથી ચાલતો આવેલો સૌથી જાણીતો ઉપાય છે, પણ હવે સાયન્સ અને ટેકનોલોજી ઘણા આગળ વધી ગયા છે. આજે આપણી પાસે દૃષ્ટિની ખામીઓ સુધારવા માટે બીજા પણ ઘણા મોડર્ન ઓપ્શન્સ છે. જેમ કે કોન્ટેક્ટ લેન્સ, જે આજે ખૂબ જ પોપ્યુલર છે. અને એનાથી પણ એક સ્ટેપ આગળ જઈએ તો લેઝર સર્જરી જેવી પ્રોસિજર્સ પણ છે, જેનાથી કદાચ કાયમ માટે ચશ્મામાંથી છુટકારો મળી શકે છે.
તો આશા છે કે આંખની ખામીઓ વિશેની આ વાત તમને બધાને સમજાઈ હશે અને ઉપયોગી લાગી હશે. જો તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને ચોક્કસ લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. ચલો જતા એક સવાલ તમારા માટે છોડીને જાઉં છું. તમને શું લાગે છે, ભવિષ્યમાં ટેકનોલોજી એટલી આગળ વધી જશે કે દૃષ્ટિની આ બધી ખામીઓ કાયમ માટે ભૂતકાળ બની જાય? શું આપણને ચશ્મા કે સર્જરીની જરૂર જ નહીં પડે? તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીશું એક નવા વિષય સાથે.